આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા વીટીવી ન્યૂઝ આપને પળે પળના અપડેટ બતાવશે। આ જગન્નાથની રથયાત્રાનું આખું કવરેજ અમે આપને બતાવીશું। હું છું અંકુર રાવલ। આજે રાજ્યની સૌથી મોટી અમદાવાદની રથયાત્રા એ નીકળવા જઈ રહી છે। રંગે ચંગે તૈયારીઓ મંદિરમાં શરૂ થઈ ગઈ છે। સાથે નગરચર્યાએ ભગવાન જગતના નાથ જગન્નાથ નીકળશે ત્યારે પરંપરાગત રૂટ પર જગતના નાથ નીકળવાના છે અને થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પરિવાર સાથે મંગળા આરતી માટે ત્યાં પહોંચવાના છે। મંગળા આરતી કરશે અને સવારે આ 4 વાગ્યાના ટકોરે ભગવાન જગન્નાથના મંદિરમાં એ મંગળા આરતીની શરૂઆત થશે। મોટી સંખ્યામાં લગભગ રાત્રે 1 થી 2 વાગ્યા સુધીમાં તો ભક્તો ત્યાં મંદિર પર પહોંચી રહ્યા છે। અમે આપણે આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક અલૌકિક માહોલ એ મંદિરનો જોવા મળી રહ્યો છે। જમાલપુર ભગવાન જગન્નાથનું આ મંદિર અને સંસ્કૃતિનો આ પવિત્ર અવસર છે। વર્ષોથી આ જગન્નાથ યાત્રાનું આયોજન જે થાય છે અને રાજ્યમાં સૌથી મોટી આ ભગવાન જગન્નાથની યાત્રા કહેવાય છે। ત્યારે વીટીવી ન્યૂઝ પર ભગવાન જગન્નાથની આ રથયાત્રા પળે પળના અપડેટ અમે આપને આપતા રહીશું। સાથે અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક અલૌકિક માહોલ ત્યાં મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। સુંદર રોશનીથી મંદિર પરિસરને એ શણગારવામાં આવ્યું છે। આ દ્રશ્ય મંદિરના સુંદર લાઇટો લગાવવામાં આવી છે અને જબરદસ્ત શણગાર મંદિરને પણ કરવામાં આવ્યો છે અને એવો જ ભવ્ય શણગાર ભગવાન જગન્નાથનો પણ કરવામાં આવ્યો છે। વહેલી સવારથી ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે મંદિરે। ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં સહભાગી થવા માટે ઘણા લોકોના નિયમ છે કે જ્યારે અષાઢી બીજનો આ પાવન અવસર આવે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાનો તો એ લાભો લેતા જ હોય છે પણ સાથે સાથે મંગળાના પણ તેઓ દર્શન કરવા માટે મંદિરે પહોંચતા હોય છે અને એ જ આનંદ એ જ ઉમંગ સાથે ભક્તો અત્યારે મંગળાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે। અમે આપને આ દ્રશ્યો મંદિર પરિસરના બતાવી રહ્યા છીએ જ્યાં રથો અત્યારે ભગવાનના એ ગોઠવાઈ ગયા છે અને જ્યારે ભગવાનની મંગળા આરતી થશે ત્યારબાદ રાજોપચાર તેમની પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રા શરૂ થશે। તો અત્યારે એક અલગ જ માહોલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એક સકારાત્મક ઉર્જાનો દરેક ભક્તને એ અનુભવ થઈ રહ્યો છે। દરેક ભક્ત અત્યારે એ મનમાં અનુભવ કરી રહ્યો છે કે ભગવાન જગન્નાથ એ સાક્ષાત અંદર મંદિરમાં બિરાજમાન છે અને આજે રથયાત્રાના પાવન અવસરે તેઓ ભક્તોના ખબર અંતર પૂછવા માટે એ નીકળશે। તો ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રા અને જેના માટે તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। હવે થોડીક જ વારમાં મંગળા આરતી પણ શરૂ થશે। એક ભવ્ય એક દિવ્ય વાતાવરણ અત્યારે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યું છે। સુંદર રોશનીથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે અને સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ આ મંગળા આરતીમાં સહભાગી થવાના છે। પોલીસ બંદોબસ્ત પણ ચાંપતો ગોઠવવામાં આવ્યો છે તો પરિવાર સહિત તેઓ ઉપસ્થિત રહેવાના છે અને આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજો ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો જેને તૈયાર કરવામાં આવી છે। સાથે અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા પણ આ રથયાત્રામાં એ સંમિલિત થવાના છે। સાથે જ 18 ભજન મંડળીઓ પણ જોડાવાની છે અને 3 બેન્ડ બાજા એ આ રથયાત્રામાં જોડાશે। સાથે સાથે મોટી સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી અત્યારે સાધુ સંતો ભગવાન જગન્નાથના ધામમાં અહીંયા પધાર્યા છે। હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી, સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો આ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં એ સંમિલિત થવા માટે આવી પહોંચ્યા છે। આજ મુદ્દે મારા સહયોગી નેહા મહેરિયા મંદિર પરિસરથી લાઈવ જોડાઈ ગયા છે। નેહા, 148મી ભગવાન જગન્નાથની આ ભવ્ય રથયાત્રાનું આયોજન સુંદર રોશનીથી મંદિરને શણગારવામાં આવ્યું છે। ખાસ તો આપની પાસેથી એ જાણવું છે કે અત્યારે સવારનો જે આ માહોલ છે હવે થોડીક જ વારમાં મંગળા પણ શરૂ થવાની છે કેવો દિવ્ય માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે?
બિલકુલથી અંકુર, જો વાત કરવામાં આવે તો અત્યારે આ મંદિર છે રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન રથ લઈને બહાર નીકળે અને લોકો ત્યાં પહોંચે। અત્યારે આ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે જે પ્રકારે અહીંયા ભીડ લોકોની ઉમટી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા આવી પહોંચ્યા છે। થોડી જ વારમાં મંગળા આરતી અને ત્યારબાદ પહન વિધિની જે કાર્યક્રમ છે તે શરૂ થશે અને અત્યારે મંદિરના દ્રશ્યો આપણે બતાવી રહ્યું છું। ત્રણેય રથ છે તે તૈયાર થઈ ચૂક્યા છે, તમામ તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે પહન વિધિ અને ત્યારબાદ મંગળા આરતી બાદના જે દ્રશ્યો અને ત્યારબાદ આ રથ છે ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર અને તેમની સાથે મંગલા આરતી બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે છે। જ્યારે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે તે સમયે ભગવાનને દીપ દર્શનથી અને આરતીના વિવિધ પ્રકારોથી વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક જગાડવામાં આવે છે અને આ મંગલ એ ગતિનું પ્રતીક છે, એક શરૂઆતનું પ્રતીક છે, શુભ્રતાનું પ્રતીક છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રની હવે મંગલા આરતીની શરૂઆત થઈ રહી છે। વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક ભગવાનની આરાધિકમ નિરાજનમ કરવામાં આવી રહ્યું છે। ખૂબ જ સુંદર દ્રશ્ય છે। અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના નેત્ર પર પટલ છે જે મંગલા આરતીના વિધિ બાદ એ દૂર કરવામાં આવશે। ચામર ઢાળવામાં આવી રહ્યા છે અને ભગવાનને પ્રેમથી પ્રસન્ન કરવામાં આવી રહ્યા છે।
તો ભગવાન જગન્નાથની અત્યારે મંગળા આરતી ઉતરી રહી છે અને સાથે મંગળા આરતીમાં સાધુ સંતો અને સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે ઉપસ્થિત છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. એક મંદિરનો ભવ્ય દિવ્ય માહોલ અત્યારે મંગળાનો જોવા મળી રહ્યો છે. કપૂર આરતી દ્વારા કપૂર ગૌરમ કર્ણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભગવાનની આરાધના કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે વિરાટ સ્વરૂપને ભક્તજનો વામન એવા પોતાના મોબાઈલના કચકડામાં કેદ કરવા માટે લાલાયિત થઈ રહ્યા છે. ભક્તજનો પણ ઈચ્છે છે કે આ વિરાટ દર્શન અમે અમારા ઘરે જઈ અમારા પરિવારને અમે બતાવીએ અને તેઓ પણ આ વિરાટના દર્શન કરી શકે. આ પ્રથમવાર આ વર્ષની રથયાત્રામાં